એટલે ખોપ અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને આપણે અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે કે મમ્મી આપને જમવામાં બનાવી દીધી છે ભાખરી અને ચા. ટાટા ટાટા જય સોમનારાયણ. તો ફાઇનલી હવે આપણી બસ આવી ગઈ છે. વાગવામાં થઈ ગયા છે 3:15. તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? તો અત્યારે આજે તો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરવાના બદલે આજે સાંજ પડી ગઈ છે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને આપણે અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આખો દિવસ આપણે કંઈ કર્યું નહોતું અને અત્યારે રાતે આપણે અમદાવાદ જવાનું છે એટલે મને એમ થયું કે લાવ અત્યારે બ્લોગ ચાલુ કરી દઉં. જે કાંઈ પણ શૂટ થયો એ બ્લોગ બનાવીશ. અને મમ્મી આપને જમવામાં બનાવી દીધી છે ભાખરી અને ચા. તો અત્યારે આપણે ભાખરીને ચા ખાઈ લઈએ ને પછી આપણી બસ છે. કેટલા વાગ્યાની છે બસ? 9:45 વાગ્યાની બસ છે એટલે આપણે ત્યાં સ્ટેશને પણ પહોંચવું પડશે. તો ચાલો પહેલાં જમી લઈએ અને પછી બેગને એવું થોડું જાજુ તૈયાર કરવાનું છે એ કરી લઈએ. અને અહીંયા ચાલુ છે તારક મહેતા એટલે વિડીયો લેવો એટલે આપણે થોડુંક મ્યુટ કરી દીધું. તો ચાલો પહેલાં ફટાફટ જમી લઈએ. તો હવે વાગવામાં થઈ ગયા છે 7 અને આપણે જમીન થઈ ગયા છીએ ફ્રી અને હવે 7 વાગી ગયા એટલે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પહેલાં તો આરતી કરી લઈએ અને પછી આપણે મેં કીધું એ પ્રમાણે બેગ રેડી કરવાના છે તો પછી આપણે કરી લઈએ બેગ રેડી. તો આપણે આરતી કરી અને મમ્મી પપ્પાએ પણ જમી લીધું છે અને અહીંયા આપણે આપણું બેગ અને દીદીનું બેગ બે રેડી કરી લીધું છે. તો ફાઇનલી બસને આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે પહોંચી જઈશું સીધા બસ જ્યાં ઉપસે ત્યાં. અને હવે ચાલો ધીમે ધીમે નીકળીએ કેમ કે પછી ઓલી વખતે ગયા હતા ત્યારે બસ થોડીક વહેલી આવી ગઈ હતી અને આપણે પહોંચવામાં લેટ થઈ ગયું હતું એટલે અત્યારે ટાઈમસર પહોંચી જાય તો સારું. આપણે ઓલી ગાડી લઈને ચણો મૂકી જાય. હાલ ને હાલ લઈ એ તાતું પકડીશ ભાઈ બેન. લઈ ફીરું પકડું. હા એ તો ખૂબ બેન. હારવાલ મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભલારીઓ મની ટાટા ટાટા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જય. તો હવે આપણે ફાઇનલી બસ જ્યાં ઊભવાની છે ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા આપણી બસ આવશે હમણાં થોડી વારમાં ને બસ આવે અને આપણે બસમાં બેસી જાય અને પછી અંદર વ્લોગ કરીએ જેટલું થાય એટલું અને પછી મળીએ કાલે સીધા સવારે અમદાવાદમાં. તો ફાઇનલી હવે આપણી બસ આવી ગઈ છે. આપણે બસમાં બેસી ગયા છીએ આવી રીતના અને થોડુંક એડજસ્ટ થઈને આપણે સિંગલના સોફામાં ડબલને બેસવું પડે કેમ કે આપણે લાસ્ટ મિનિટે નક્કી થયું હતું કે અમદાવાદ જવાનું છે એટલે છેલ્લે ટિકિટ બુક કરાવી એટલે જગ્યા ક્યાંય બીજી હતી નહીં તો આપણે ફાઇનલી હવે બેસી ગયા છીએ બસમાં. તો હવે વાગવામાં થઈ ગયા છે 3:15 અને આપણે બસે હોલ્ડ લીધો હતો એટલે આપણે નીચે ઉતરીને ફ્રેશ થઈ આવ્યા અને આપણા માટે નાસ્તો લઈ આવ્યા છીએ. ને આપણે થોડી એવી નીંદર કરી ને થોડીક એવી નીંદર ના થઈને એવું હતું બધું એટલે ચાલો હવે નાસ્તો કરી લઈએ થોડોક અને પછી હવે થોડોક ટાઈમ છે 3 થઈ ગયા એટલે 6-7 વાગ્યા તો આસપાસ આપણે પહોંચી જાશું એટલે હવે પહોંચીને પછી આપણે વ્લોગ આગળ વધારીએ. કેટલા વાગે? તો વાગવામાં થઈ ગયા છે 11 અને આપણે સવારે બસમાંથી ઉતરી અને દીદીને ઘરે પહોંચી ગયા હતા પછી થોડીક વાર આપણે સૂઈ ગયા હતા અને સૂઈને નાસ્તો કરીને અત્યારે નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને હવે દીદી ક્યાંક બહાર જવાનું કહે છે. થોડીક શોપિંગ કરવાની છે ખાખરાની ને એવી તો હવે ચાલો ત્યાં જાય.
ત્યારે આપણે ફાઇનલી ભગવાનના મંદિરે મસ્ત દર્શન કરવા આવી ગયા અને આપને મસ્ત દર્શન થઈ ગયા છે ભગવાનના, તમે જોઈ શકો એમ. આપણે ભગવાનના દર્શન કરી લીધા અને હવે આપણે આગળ કામ છે એ આપણે શોપિંગનું ચાલુ કરી દઈએ. ક્યાં ગયો તો તું? ક્યાં ગયો હે? Pineapples, watermelons, and many more fruits in his shop. Every day, Dona, આનું નામ ડોના છે. આનું આ એલિફન્ટ અને આનું નામ મિસ્ટર શંભુ છે અને આનું નામ મિસિસ શંભુ. હાલો કન્ટિન્યુ વાંચો. Elephant went to the river to bath. Dona always stopped by the fruit shop. He did not go away. તો સિરિયસ બેઠા એટલે મારી પેલા સિક્સ ખોપ કિટા કિટા પણ અગરબત્તી તો હું ધૂપ ચલાવીશ તો ધૂપ ચલાવતા આવડે છે? હા હાલ તો ધૂપ ચલાવી લે. ધૂપ દરરોજ ચલાવે સવાર હું કરીશ તાર કરવા કઈ જરૂર જ નહીં. હા ધૂપ તું કરજે લે. આગળ કહું આમ બધું આમ ધૂપ ને આમ હોય. આ સાઈડ અરે પણ વેસ્ટ કેમ કરે છે તું? વેસ્ટ નહીં કરતો. હા તો એ મૂકી દઈશ હું. લે તું કરવા